નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં 614 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવી નગરચર્યાએ નીકળ્યા, જેમનું લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું। અમદાવાદના મધ્યમાં આવેલ માતા ભદ્રકાળી પ્રાચીન મંદિર અનેક આસ્થાઓ ધરાવે છે। 614 વર્ષ બાદ સૌ પ્રથમવાર અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ભાગ લીધો હતો। રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને મેયર પ્રતિભા જૈન દ્વારા પહિદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। 6.25 કિલોમીટરની લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। વિવિધ જગ્યાઓ પર તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરના પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ નગારા, શરણાઈ ધજા અને ખુલ્લી જીપ અને વાહનોની સાથે નગરનો રથ સાથે આગળ વધ્યા હતા। નગરદેવી નગરયાત્રામાં અનેક અખાડાઓમાં પણ જોડાયા હતા। વહેલી સવારે માતાજીની યાત્રાનું પ્રસ્થાન કરાવી 3 દરવાજા, માણેક ચોક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા રોડ, જમાલપુર, જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, સાબરમતી રિવરફ્રન્ટ, મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા, વસંત ચોક, વીજળી ઘરથી બપોરે 12:45 વાગે બહુચર માતાના મંદિર ભદ્ર પરિસર પહોંચી હતી। મંદિર પરિસરમાં હોમ હવન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। શહેરના મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો। સંજીવ રાજપૂત સાથે DS પરમાર, અમદાવાદ।